નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સની અંદર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને તેનું સંચાલન. હવે એમની અંદર ચેપ્ટર નંબર 5 આપણે છેલ્લા લેક્ચરમાં પૂર્ણ કર્યું, ગયા લેક્ચરમાં. હવે આજે આપણે એક નવું ચેપ્ટર જે દોરવણી, કે એને દોરવણી આપવામાં આવે કર્મચારીઓને. જો આ જે બાબત છે એ આપણે કર્મચારી વિશેની જ બાબતો છે એકમની અંદર, કારણ કે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો પછી કેવું હોય છે એ બધા આપણે કોમર્સની અંદર વિષય વાણિજ્ય વ્યવસ્થા, વાણિજ્યની અંદર બધું આપ લે વેચવું, કઈ રીતેનો પ્રસાર કરવો, કઈ રીતે ધંધો છે એ વિકસાવવો, આ બધા જ પ્રકારની. હવે દોરવણી, કારણ કે કાર્યથી વાકેફ કરવા વ્યક્તિઓને, કર્મચારીઓને. કોઈ પણ વ્યક્તિ છે, હું કે તમે કોઈ પણ પ્રકારના, તમને ભણાવ્યા વગર જો પરીક્ષા લેવામાં આવે, પરીક્ષા, તો તમે લોકો પરીક્ષા આપવા સહમત થશો અથવા પરીક્ષા પસાર કરી શકશો, પાસ થઈ શકશો. તો કર્મચારીને એના વિશેનું આપણે જ્ઞાન, એ કાર્યથી આપણે એને વાકેફ તો કરવા પડશે ને, દોરવણી તો આપવી પડશે ને, કારણ કે એને સમજાવ્યું છે ભણાવ્યા વગર, ને ભણાવ્યા પછી જો પરીક્ષા લેવામાં આવે તો ભલે ટકાવારી ઓછી આવે, અથવા તો એ વિદ્યાર્થીઓની કાર્યક્ષમતા, એની આવડત બધા જે છે, આપણે કહીએ ને કે પાંચે આંગળીઓ એક સરખી ન હોય. 100 વિદ્યાર્થી બેઠા, 100 વિદ્યાર્થી કંઈ 80% જ લાવે એવું જરૂરી નથી. કોઈ 92% જાય છે, કોઈ 95% જાય છે, તો કોઈ 65%, તો કોઈ 50% સુધીના કેપેસિટી વિદ્યાર્થી હોય. એની આવડત, એની કાર્યક્ષમતા, એનું તંદુરસ્તી એ પણ આધાર રાખે. માનસિક બીમાર વ્યક્તિ હોય અથવા માનસિકતાથી પીડાતો હોય એ વ્યક્તિ ઘડીકમાં ઘણીવાર એ યાદ નથી રાખી શકતો, યાદશક્તિ ઓછી, ઘણા બધા કારણો હોય. ઘણી વખત યાદશક્તિ સારી હોય પણ તમને વીજ કરંટ લાગે, કોઈ આંચકો લાગે, તો તમને ખબર છે કે માનસિકતા, ઘણા વિદ્યાર્થીઓ એવા પરિસ્થિતિમાંથી આવતા હોય કે જે આ પરિસ્થિતિને સેટઅપ ન થઈ શકતા હોય. એક ઉદાહરણ આપી દઉં કે મોરબી જ્યારે મચ્છુ નદીનો ડેમ તૂટ્યો, એને આ વર્ષે લગભગ 38 કે 40 વર્ષ જેવું પૂરું થયું, 39 કે 40 વર્ષ જેવા પૂર્ણ થયા. એમની અંદર એક માળી છે, એ જ્યારે અત્યારે હાલ અમરેલી બાજુ રહે છે, ત્યાં હતા, એનો આખો પરિવાર નષ્ટ થઈ ગયો. કારણ કે એની અંદર પૂરની અંદર હજારો માણસો, પશુ પક્ષીઓ, આમ તો બધું નાશ પામ્યું હતું મોટા ભાગનું. અને એ માળી છે, એની વેદના એક સ્ટોરીની અંદર અમે જોઈ હતી. વાસ્તવિક કે એ વ્યક્તિ હજી પણ પોતાના સગા સંબંધી કે પોતાના ફેમિલી છે એ જવાથી એની માનસિક અસ્થિરતા થઈ, કે માનસિક સ્થિરતા ગુમાવી બેઠા. જો આવા ઘણા બધા કારણો હોય, પણ નાનું બાળક છે એને તમે જેવી દોરવણી આપો, જેવું શીખવો એવું શીખે. તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હો તો ઇંગ્લિશ મીડિયમમાં આગળ વધી શકો, પણ એને દોરવણી કઈ પ્રકારે, એને કાર્ય કયા પ્રકારનું કરવું, અથવા તો એને દાખલાની રીત તમને શીખવવામાં, આ પદ્ધતિથી દાખલો શીખાય. સીધે એમ કીધું કે આ દાખલો ગણી જ નાખો ભણાયા વગર, તો તમે નથી ગણી શકવાના. સહજ છે મિત્રો. તો હવે આપણે એની પ્રસ્તાવના સમજતા કે ધંધાકીય એકમમાં કર્મચારી પાસેથી કામ મેળવવા માટે સંચાલકો દ્વારા કર્મચારીને પ્રથમ તો દોરવણી આપવામાં આવે છે. કે એને શું કરવું પડે છે? એને દોરવણી આપવી પડે. કે દોરવણી આપવાથી જેના દ્વારા કર્મચારી પોતાનું કાર્ય ઝડપથી અને યોગ્ય રીતે કરી શકે છે, જેના દ્વારા સંચાલકો દ્વારા લેવામાં આવતા નિર્ણયો અસરકારક રીતે પૂર્ણ થાય. અને એ નિર્ણય એવા લે કે ભાઈ તમને વ્યવસ્થિત ધોરણ 12 કોમર્સની અંદર બધા વિષયો વ્યવસ્થિત સમજાવ્યા બાદ તમારી વારંવાર ટેસ્ટ લેવામાં આવે તો અમે નિર્ણય, અથવા અમે તો એટલું નક્કી કરી શકીએ કે આ વિદ્યાર્થીઓ છે 80% ઉપર આરામથી લાવી શકે. કારણ કે તમારા પેપર તમને માર્ગદર્શન આપ્યું, તમને દોરવણી આપી કે આમની આમ લખો, આ રીતે દાખલો ગણો, આ રીતથી પદ્ધતિથી, આ પદ્ધતિથી થિયરી લખાય,
ઉદાહરણ તરીકે તમે 5 માર્કનો સવાલ લખતા હો તો એમની અંદર સૌ પ્રથમ શું કરવું પડે તમારે કે પ્રસ્તાવના ના અર્થ, એની લાક્ષણિકતા આ પ્રકારે તમે આગળ વધતા હો અથવા તો એના મહત્વ, તો એ પ્રમાણે તમે સવાલનો જવાબ લખો તો યોગ્ય રીતે સરસ મજાનો તમે જવાબ લખી શકો. અને એ જવાબ જોનારને પણ એવું થાય કે આને આ વિશે ખૂબ જ માહિતી છે, કારણ કે અમે તમને એવી દોરવણી આપી હોય, એવા પ્રકારે તમને શીખવું હોય, ક્લાસમાં શીખવવામાં જ આવે છે. આ જે વસ્તુ આજે આપણે સમજી રહ્યા છીએ એ પ્રસ્તાવના, દોરવણીનો અર્થ, વિશાળ અર્થ, સામાન્ય અર્થ, તો કુંત અને ઓર્ડેનલના વ્યાખ્યા એ આપણે આજે સમજવાના છીએ. તો એના વિશેની જે માહિતી છે એટલે પ્રસ્તાવનામાં તમે સમય આપો અથવા 2 કે 3 લીટી ઉપર પ્રસ્તાવના લખો, પછી એનો અર્થ લખો. જેમ કે દોરવણી કે પહેલાં તો એને ટ્રેનિંગ આપવામાં આવે, તાલીમ એ કહેતા ને આપણે તાલીમને વિકાસ ભણીને હવે તમને છે વ્યૂહરચના ઘડવી. વ્યૂહરચના ઘડવી આ વ્યૂ છે, બરાબર? યુટ્યુબના વ્યૂ નહીં, કારણ કે એની ઉપર આપણે બહુ ધ્યાન નહીં આપવાનું. પરંતુ વ્યૂહરચના ઘડવી તો યુદ્ધની અંદર સફળતા પ્રાપ્ત કરવા માટે એના કર્મ કે એના સૈનિકો ઘણા છે, યુદ્ધમાં સૈનિકો કહેવાય, એકમની અંદર કર્મચારીઓ હોય છે. તો એ કર્મચારીઓને કાર્ય કરવા માટે વહેંચવા, 5 કર્મચારીઓ તો એને જુદા જુદા ફિલ્ડમાં બધા એક કામ કરે તો એક સાથે બધા કાર્યો પૂર્ણ કરવા હોય તો આપણને ખબર છે કે જેની આવડત, જેનું જ્ઞાન, એને પ્રકારની તાલીમ મેળવી હોય એ જ કાર્ય સોંપવામાં હોય. તમને આખું વર્ષ ગુજરાતી મીડિયમમાં ભણાવ્યા અને ઇંગ્લિશ મીડિયમમાં પેપર લઈ તમે લખો, ના લખો, તમે એવું જ કહી દો નહીં સર એ તો શક્ય નથી. અથવા જેવી તમારે સફળતા જોવે એ સફળતા, ભલે બેઝિક રીતે થોડું ઘણું તમે કદાચ લખી શકો, પણ સફળતા પ્રાપ્ત થાય નહીં તો કાર્ય સિદ્ધ કરી શકે. એના દ્વારા દોરવણી આપવાથી એ કાર્યમાં ભૂલ રહેતી અને એ પ્રોત્સાહિત થાય. તમને જ તે ખૂબ આમ દાખલાની અંદર તકલીફ પડતી હોય કે ભાઈ આનો જવાબ જ નથી મળતો, કેમ આવે, તો તમને કહી દે કે આનું સ્ટેપ આમ છે, તો તરત તમે કેવા સરસ સર, અને પછી એવો જ દાખલો બીજા ગણો તો તમે આનંદ અનુભવો, તમારો ઉત્સાહ વધી જાય ઉલટાનો. વ્યૂહરચના ઘડી યુદ્ધની અંદર તમારે કોઈ સામે તમને ખબર છે કે સૈનિકો છે, બાંધવાનું જ થાય છે, લડવાનું થાય છે, તો તમે એના આખો કોઠો, આપણે રમતગમતની વાત લઈ લી, રમતગમતમાં તમને કહીએ આપણે કબડ્ડી રમવાનું છે, તમારે સિલેક્ટેડ ખેલાડીઓ તરત જ તમે પસંદ કરવામાં, શું કામ, તમને ખબર છે કે આને સારી રમત આવડે છે, એવું થાય ને. એ રમત આવડતી હોય અથવા એની વ્યૂ કે ભાઈ સાંકળ ઘેરો, આપણે કહીએ ને સાંકળ પકડી રાખવી, રાઇડર ને ડિફેન્ડર પ્લેયર હોય કે ભાઈ તારે ડિફેન્ડરમાં જ રહેવાનું, રાઇડર હોય એ રેડ મારવા જતો હોય એ કઈ રીતે મારે, એની વ્યૂહરચના. હવે તમે બધા એક ખૂણે ઊભા રહી જાઓ તો ઓલો છે સામેના પટ ઉપરથી પોઈન્ટ કે બોનસ પોઈન્ટ જે છે એ લઈ જવાનો, પણ તમે એવી રીતે ગોઠવાઓ કે એ છૂટા એની રચના કરો, એમ વ્યૂહરચના ઘડો, તો એના દ્વારા તમે શું કરી શકો છો કે સરળતાથી તમે જીત પ્રાપ્ત કરી શકો. એમ એકમની અંદર કર્મચારીને દોરવણી આપવામાં આવે તો નિર્ણયને અસરકારક રીતે પૂર્ણ કરી શકે, એટલે કે એના કાર્યો છે એ સરળતાથી એ પૂર્ણ કરી શકે છે. હવે બરાબર, અને સામાન્ય કક્ષાનો કર્મચારી જો આમની અંદર કે તમે એવું નથી ગમે એટલો સારો કર્મચારી હોય પણ એને દોરવણી આપવી, હવે તમને ખબર છે કર્મચારી સક્ષમ છે પણ એને જે ટ્રેનિંગ આપનાર જ નથી યોગ્ય ટ્રેનિંગ પામેલો, કે દોરવણી જ ખોટી આપવામાં આવે, કે દોરવણી ખોટી રીતે આપવામાં આવે તો એ જે છે એ કાર્ય સક્ષમ થઈ શકતું નથી. પરંતુ સામાન્ય કર્મચારી છે અને એમને પણ
દોરવણી જે આપવાની છે એ વ્યવસ્થિત આપવામાં આવે, એટલે કે સામાન્ય કક્ષાનો કર્મચારી પણ ઉત્તમ પરિણામ આપી શકે છે. કેનાથી? કે દરેક એકમમાં કર્મચારીની કાર્યક્ષમતાનો આધાર દોરવણી ઉપર રહેલો છે. દોરવણી કે કાર્યક્ષમતાનો આધાર છે એ દરેક કાર્યમાં કર્મચારીની કાર્ય કરવાની, આમ તો અહીંથી ઉપરથી જ લઈ ચાલે આપણે કે દરેક કાર્યમાં કર્મચારીની કાર્ય કરવાની ક્ષમતા એમને આપેલી દોરવણી ઉપર આધાર રાખે છે. કે દરેક કર્મચારીને આપેલી દોરવણીનો આધાર એને આપવામાં આવેલી કે કર્મચારીનો જે આધાર દોરવણીનો આધાર છે એ દરેક એકમમાં કર્મચારીની કાર્યક્ષમતાનો આધાર દોરવણી ઉપર રહેલો છે. કે દરેક કર્મચારીને આપેલી દોરવણીનો આધાર એની કાર્યક્ષમતા પર રહેલો છે. એ ખાસ ધ્યાન રાખો કે દરેક કર્મચારીને આપેલી દોરવણીનો અર્થ આધાર એની કાર્યક્ષમતા ઉપર રહેલો. હવે એને દોરવણી આપનાર જ છે એ કાર્યક્ષમ નથી, યોગ્ય નથી, તો એ કાર્ય યોગ્ય રીતે કરી શકશે નહીં. બરાબર. અને દોરવણી આપનાર સક્ષમ હોય તો એનો સામાન્ય કર્મચારી પણ શું કરે છે? કહી શકે કે દોરવણી આપનાર સક્ષમ હોય તો સામાન્ય કર્મચારી પણ શું કરે છે? ઉત્તમ પરિણામો આપી શકે છે. કે સામાન્ય કર્મચારી પણ ઉત્તમ પરિણામ આપી શકે છે. હવે સામાન્ય કર્મચારી પણ ઉત્તમ પ્રકારના પરિણામો આપી શકે છે અને તેને બદલે દોરવણી આપનાર બિનકાર્યક્ષમ હોય તો સારા કર્મચારીઓ પણ અપેક્ષિત પરિણામ આપી શકતા નથી. અને આના જ બદલામાં કે દોરવણી આપનાર બિનકાર્યક્ષમ હોય અને દોરવણી આપનાર કેવા હોય છે? કે દોરવણી આપનાર બિનકાર્યક્ષમ હોય તો ગમે તેટલા સારા કર્મચારી હોય તો પણ યોગ્ય અથવા અપેક્ષિત પરિણામ આપી શકતા નથી. અપેક્ષિત પરિણામ આપી શકતા નથી. જો તમને છે બિનકાર્યક્ષમ હોય, હવે એને જ એ કાર્ય વિશેની આવડત ન હોય તો એ યોગ્ય પરિણામ. હવે તમારે મેચની અંદર જીતવું છે, 2 ખેલાડી છે ને ક્રિકેટ સરસ મજાનો ફાવે, બરાબર, 2 ખેલાડી
ક્રિકેટ સરસ મજાનું આવડે, પરંતુ બધા જે કર્મચારી છે, ઓલા ખેલાડીઓ છે, એમને એ કાર્ય નથી, એ ટ્રેનિંગ નથી કે એને ખબર નથી પડતી એ કાર્ય વિશે, તો એ શું કરી શકે? તો એમના માટે બધા જ પ્રકારના જે ખેલાડીઓ છે એને એક કાર્યથી, એક રમતથી માહિતગાર હોવા જોઈએ. કે 11 ખેલાડીઓ એમાંથી બોલરો હોવા જોઈએ, સારા ફિલ્ડરો હોવા જોઈએ, અને વિકેટ કીપર અથવા તો પ્લેયર, બેટ્સમેન બધા જ બોલરો હોય તો પછી પાછા આપણે વારો આવે ત્યારે એવું થઈ શકે ને? તો આમાં એ બધા જ પ્રકારની એને આવડત હોવી જોઈએ. એને દોરવણી આપે કે 5 ખેલાડીઓ ટીમ બને ત્યારે બધા જ પ્રકારના ખેલાડીઓ હોય, બધા બેટ્સમેનો નથી લેતા, લે ક્યારે ન લઈએ. કબડ્ડીની અંદર બધા જ ખેલાડી છે રાઇડર ન બની શકે, બધા જ એ રીતે સફળ ન થઈ શકે. એમના માટે એને જુદા જુદા પ્રકારે દોરવણી, એને કાર્ય માટે જ્ઞાન આપવામાં આવે અને એને કામગીરીથી વાકેફ કરવામાં આવે કે એના જે કાર્ય છે એને તેને માહિતગાર કરવામાં આવે. તો યુદ્ધની અંદર એ મિત્રો આવું થાય છે કે યુદ્ધ શરૂઆત થવાની હોય એ પહેલાં એ પોતાના સૈનિકોને ગોઠવી દે, કયા પ્રકારના કર્મચારીઓ છે, એને કેવી દોરવણી આપેલી છે. બોર્ડર ઉપર છે તેમાંય જુદા જુદા વિભાગો હોય છે. એમ આપણને ખબર છે કે ક્લાસની અંદર બધા વિદ્યાર્થીઓ છે એ રમતગમતમાં હોશિયાર નથી હોતા, બધા છે ગાયન વાદનમાં હોશિયાર નથી હોતા, કે બધા જે છે એ ડ્રોઈંગમાં. ઘણી વખત ઘણી તાલીમ લીધેલી હોય તો એમાંથી આપણે 5 વિદ્યાર્થી આ નીકળે અને બધા જ બધી સ્પર્ધામાં ભાગ લઈ શકે. તો એના માટે દોરવણી આપી અને એના દ્વારા અપેક્ષિત પરિણામો હાંસલ કરી શકાય. તમને ખબર હોવી જોઈએ દરેક. એમાં આપણે 2 ખેલાડી ક્રિકેટ, હવે એવી જ રીતે ચેસનો ખેલાડી છે તો એને પહેલાં શીખ્યા હોય ને, અથવા તો તાલીમ મેળવી હોય, એને દોરવણી આપવામાં આવે ને કે આમ કરો, તમને દાખલાની રીત આપવામાં આવે, તમને વ્યાખ્યા કીધું ને કે પેલા પ્રસ્તાવના, અર્થ, સામાન્ય અર્થ, લાક્ષણિકતા હોય તો લાક્ષણિકતા, મહત્વ હોય તો મહત્વ, એ બધું સમજાવવું પડે છે. તો ધંધાકીય એકમમાં દોરવણી અને માર્ગદર્શન પૂરા પાડવાનું કાર્ય યુદ્ધમાં વ્યૂહરચના જેવું છે કે ધંધાકીય એકમની અંદર દોરવણી અને માર્ગદર્શન પૂરું પાડવું એ યુદ્ધમાં વ્યૂહરચના ઘડવા જેવું છે. કોના જેવું છે? કે ધંધાકીય એકમની અંદર લખો, ધંધાકીય એકમની અંદર શું છે કે ધંધાકીય એકમની અંદર દોરવણી અને માર્ગદર્શન પૂરું પાડવાનું કાર્ય, ધંધાકીય એકમની અંદર દોરવણી અને માર્ગદર્શન પૂરું પાડવાનું કાર્ય યુદ્ધમાં વ્યૂહરચના ઘડવા જેવું છે. એ ખાસ ધ્યાન રાખજો કે એવું કાર્ય છે. તેમાં સાધન સામગ્રી માનવ શક્તિનો ઉપયોગ કરવામાં, કે એમની અંદર સાધન શક્તિનો અને યંત્રોનો, આપણે કહીએ ને મિસાઇલોનો, એમ એની અંદર આ જે યુદ્ધની અંદર કે દોરવણીની અંદર માર્ગદર્શન પૂરું પાડવાનું કાર્ય યુદ્ધમાં વ્યૂહરચના ઘડવા જેવું છે. કે યુદ્ધની અંદર તમે જ્યારે વ્યૂહરચના ઘડો એવી રીતે માનવીને કયા કાર્યમાં કોને મોકલવો, કેવી દોરવણી કોને આપવી. ઘણી વખત છે તમે એ જ ટ્રેનિંગમાંથી પસાર ન થઈ શકતા, તમને વારંવાર એના એ કાર્ય ન સોંપી શકતા, તમને અન્ય કાર્ય તરફ વાળવા જોઈએ. બધા છે સાયન્સમાં સફળ થઈ શકતા નથી, તો આર્ટ્સ છે તો એ સાયન્સમાં સારા માર્ક ન લાવી શકતા, પણ આર્ટ્સમાં ટોપ કે કોમર્સની અંદર ટોપ બની શકે છે. બરાબર. હવે ત્યારબાદ અને ધંધાકીય એકમના સાતત્ય વગેરે વિશે વિચારણા કરવાની અને અન્ય આદેશો આપવાની નૈતિક તેમજ વૈધિક જવાબદારીનો સમાવેશ થાય છે. આની સાથે આપણે કે આમાં નૈતિક અને વૈધિક જવાબદારી જેવો અર્થ થાય છે. હવે જે છે એ આપણે એનો અર્થ સમજીએ. બરાબર. અર્થ કે ધંધાકીય એકમમાં
સામાન્ય અર્થમાં દોરવણી એટલે સામાન્ય અર્થ લઈએ આપણે પહેલા અર્થ અર્થમાં દોરવણી એટલે કર્મચારીને દોરવણી અને એટલે કર્મચારીઓને એટલે કર્મચારીઓને માર્ગદર્શન પૂરું પાડવું અને માર્ગદર્શન આપો તેને કામગીરીથી વાકેફ કરવા માર્ગદર્શન પૂરું પાડવું અને તેને કામગીરીથી વાકેફ કરવા શું કરવું એને કામગીરીથી વાકેફ કરવા તેમના ઉપર દેખરેખ રાખવી અને તેમના ઉપર દેખરેખ રાખવી અને તેમને કાર્ય જુસ્સો ટકાવી રાખવી અને એમનો કાર્ય જુસ્સો ટકાવી રાખવો જો સામાન્ય અર્થમાં દોરવણી એટલે કર્મચારીઓને માર્ગદર્શન પૂરું પાડવું અને તેમને કામગીરીથી વાકેફ કરવા માહિતગાર કરવા કે તમારે આ કાર્ય કરવાનું છે આવી રીતે કાર્ય થશે અને તેમના પર દેખરેખ રાખવી અને એમનો કાર્ય જુસ્સો ટકાવી રાખવો જેથી કરી અને કાર્ય સરળતાથી કરી શકે એનો કાર્ય જુસ્સો એ જાળવી રાખવો પડે ને મિત્રો કે એનો કાર્ય જુસ્સો એ વધારે ટકી શકે અને એ સરળતાથી એ કાર્ય કરી શકે આપણને આત્મવિશ્વાસ જળવાઈ રહે ને તમે આપણે કહીએ ને હારી ન જોવાય અગાઉથી હાર પસંદ ન કરી લે ક્રિકેટ કે કબડ્ડી રમતા હોય તો પહેલા રાઉન્ડની અંદર એને કદાચ એટલા રન થયા હોય તો આપણો પહેલો દાવ હોય અને એને એટલા પોઈન્ટ થયા તો આપણે એમ કે હવે આપણથી ન થાય નહીં હારી ન થાય એને આપણે એમ કે કાંઈ વાંધો નહીં આપણે એની કરતાં બેસ્ટ પરફોર્મન્સ કરવાનું છે હવે છે કુંજ અને ઓડેનલના મતે આપણે એક અહીંયા વ્યાખ્યા સમજવાની છે અર્થ કે કુંજ અને ઓડેનલના મતે કે કુંજ અને ઓડેનલના મતે કે તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી તેનું નામ દોરવણી કે તાબેદારોને માર્ગદર્શન આપવું કે તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવી કે દેખરેખ રાખવી તેનું નામ દોરવણી અને તેના પર દેખરેખ રાખવી તેનું નામ દોરવણી બરાબર આમનું નામ જે છે એ દોરવણી હવે દોરવણી એવું કાર્ય છે કે જે નક્કી કરેલા ઉદ્દેશો સિદ્ધ કરવા સામાન્ય અર્થમાં આપણે કહીએ કે દોરવણી એ નક્કી કરેલા ઉદ્દેશો સિદ્ધ કરવા મદદનીશોને આદેશો આપી કે મદદનીશોને આદેશ આપી તેમની ઉપર નિરીક્ષણ રાખે છે
આપીને ને તેમના પર નિરીક્ષણ રાખે છે. આ સામાન્ય હાવ સામાન્ય અર્થ વ્યાખ્યા આજે એટલે સુધી જે પ્રસ્તાવનાના 80માં જ સમજ્યા છીએ. આજે એટલી બાબત છે મિત્રો, સરળતાથી તમે સમજી શકો. એક નાનકડા પોઈન્ટની અંદર આપણે આ બધી માહિતી છે સમાવેશ કરી લીધી. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળશું ત્યારે આપણે દોરવણીની લાક્ષણિકતાઓ એમના વિશેની જે ચર્ચા છે એ આપણે કરીશું. ત્યાં સુધી જે આપણો આજનો પાઠ છે એ આપણે અહીંયા સુધી રાખીએ. આ વ્યવસ્થિત તમે વાંચજો અને એમની માહિતી મેળવજો, જેથી કરીને તમે સરળતાથી બોર્ડની અંદર પરફોર્મન્સ કરી શકો અને વ્યવસ્થિત લખાણ કાર્ય કરી શકો. પણ ટેક્સ્ટ બુક અને આ લેક્ચર છે એ વ્યવસ્થિત જોતા રહેજો, કારણ કે કન્ટિન્યુ જોશો તો જ તમને ખ્યાલ આવશે. અસ્તુ. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.